કરો છો? બેઠા છો? કપાસ વીણવાનો હતો એટલે તો છે ને કેટલા વાગે આવ્યા છે? તૈયાર કેમ થાવ છો? વાળુનો સમય થઈ જશે ને આપણે વાળુ કરવા પણ બેસી ગયા છીએ. વાળુમાં આજે તો ગુવાનું મિત્રો વંડે જવાની તૈયારી કરતા પણ મારા દાદા છે ને સોડા લાવે ને સોડા પી લેવી કા દાદા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં છે ને? ન મજામાં તો આપણે બ્લોગ જોતા રહીને મજામાં આવી જશે. સૌપ્રથમ તો પેલા બધાની જય માતાજી, જય જાનભાઈ. અત્યારે મસ્ત મજાનું સ્વાર થયું છે. બ્લોગનું સ્ટાર્ટિંગ પણ આપણે પહેલી વાર છે ને આપણે શીરા બેસી ગયા છે. શીરા કોઈ બ્લોગનું સ્ટાર્ટિંગ આપણે કર્યું જ નથી અને આજે જ કર્યું છે. આજે જો શીરામાં બટકા ને સીતાફળ ને એવું છે. અમારા ભાઈકા બેન આવી ગયા છે કા ભાઈકા? હા, સૌ પ્રથમ તો પેલા બધાને જય માતાજી, જય ચાંદની. અત્યારે સવારનું ટાણું થઈ ગયું છે ને અત્યારે ગણપતિના ઘરે બેહવા માટે. બેહવા માટે તે શીરાવી લીધું કે નહીં? શીરાવી લીધું ઠેક. જો મારા ભાઈકા બેને તો શીરાવી લીધું છે. મારે તો છે ને શીરાવા નીકળીને બાકી મમ્મીને એને તો શીરાવી લીધું, કારણ કે મારે છે ને આ મીઠાઈ ખાવી ને એટલે હું છેલ્લે રહું. સવારમાં કંઈ ચા ભાત આપણે કંઈ ખાવે ન હોય એટલે પછી આ ખાવો હોય મેં કીધું હું બહાર રહીશ. પછી જમાડા બનાવવા જવાનું છે, તૈયાર બધા થઈ ગયા છીએ અને જો આપણે શીરા લેવી તો શીરાવીને પાછા મળશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બની આવી જો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં દેશો ને? ન મજામાં હોય તો આપણા બ્લોગ જોતા રહે એટલે મજામાં આવી જશો. સૌપ્રથમ તો પહેલાં બધાની જય માતાજી, જય જાનબામાં. અત્યારે તો જો મસ્ત મજાનું બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે. વાડી આવી ગયા સીવી કપા વીણવા. બપોર પછીનો સમય થઈ ગયો છે ને વાડીએ કપા વીણવા આવી ગયા સીવી. બપોરના આવી ગયા હતા જોતી ને કપા જો બગડી ગયો છે, હાવ થઈ ગયો છે. જો આ બાજુ વીણે છે ને મારા બા શું કરીશ, મારા બા હું બે વાડીએ સીવી. બા તો હવે કાલા ખોલસ ના કપાસમાં કાંઈ વણશે નહીં. ઠેક ખડી ગયું ના કાલા જો હવે ઢહળી છે. હા ના જો કેટલા કાલા ભેગા કર્યા છે હા, કાબા. કાલા ઢહળીએ ને વાહવા જેવું હવે કપામાં વણ કાંઈ થવાનું છે નહીં. હા ઘડિયાવાળાને કહી તમે જોઈ દો અમારો કપા. હા, બગડી જશે નહીં હા, બા? બગડી ગયો. કપામાં કાંઈ લેવાનું નથી. વરસાદ આવ્યો એટલે. વરસાદ આવ્યો ને એટલે કપા હાવ બગડી ગયો. હા, જય માતાજી, જય જાનભાઈ માં બા. જય માતાજી, જય જાનભાઈ માં. બાજુ આમાંથી કાઢીને એટલું કરસ કાબા. હા, આમાં શું કપા વણ થાય, ખાઈ લો કપા. કાંઈ વાહે વધવાનું નથી. આ ખર્ચાય ઊભા થાય નહીં. દવા ખાતર હા, એવું બધું સાટું હોય કારણ કે કાંઈ થાય નહીં. એને ખર્ચો બહુ છો હોય પાછો અને કપા બગડીને પછી આમ જ થાય ને ત્યાં તો પણ હાવ આવો થઈ ગયો છે. જો આવડો અવડો થઈ ગયો છે. એના કરતાં આમ છે ને પોદાવાળો હોય ને બહુ મજા આવે, વીણવાની મજા આવે ને ખેડૂતોને પણ મજા આવી જાય. તો ફરીને જ પાછા ઘડી કરીને મળીશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીશું. એટલે આપણે છે ને શીરાવી તો લીધું છે ને અત્યારે જો મારી મમ્મી તૈયાર થાય છે. તૈયાર કેમ થાવ છો? અહીં જવા ખીરી મામા ઘેર જવાનું છે. ઠે ખાડી કરો છો? બેઠા છો? હા, જો હવે છે ને આપણે છે ને માળામાં જવાનું છે. તો આવીને જ પાછા મળશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીજો. અત્યારે તો જેવો મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને ફરીવાર તમારા અત્યારે તો જો મસ્ત મજાના વાડીથી વી આવ્યા સીવી નાસ્તો છે ને વાડીએ ગયા હતા. કપાસ વીણવાનો હતો એટલે તો છે ને કેટલા વાગે આવ્યા સીવી 6:30 થવા આવ્યા છે ને ઘરે આવી ગયા સીવી. લોટ નહોતો એટલા માટે વાડીએ આમ જો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે ઘરે. મારા મમ્મી પણ આવી ગયા છે. શું કરે જરીક આપણે જોઈ જેવી. મમ્મી શું કરો છો? ઠીક, જય માતાજી, જય જાનભાઈ માં. પેટી ધોવે છે એ આસ્થા જ જશે કારણ કે બધા આખો દિવસ ને કપા વીણતા હતા. મેં 1 કલાક જ ખાલી કાલા પોયલા બાકી છે. લેશન બાકી હતું ને તે હું તો છે ને લેશન કરતી હતી અને મમ્મીની કપા વીણતા હતા ને બપોર પછી લગભગ તો છે ને ખડ વાઢવા ગયા હતા. એટલું સાંભળ્યું ખરી ખડ વાઢવા યાદ હશે જ ને. તો ફરીને પાછા આપણે
ઘડી કરીને મળશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીજો. જો મિત્રો સાંજનો સમય થઈ જશે ને આપણે છે ને સવારમાં બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું હતું, પછી તો કાંઈ આપણે બ્લોગ જ ઉતાર્યો નહોતો, કારણ કે આપણે માળામાં જઈએ છીએ પછી કાંઈ નવરા રહ્યા નહીં. અને અત્યારે જો આવી ગયા છે હાવ અંધારું જેવા થઈ ગયું છે. અને મારી મમ્મી છે ને રોટલી કરે છે, તમને બધાને બતાવું. કા મમ્મી? હા મામાને ઘરેથી આવી ગયા? મામા કે વી આવ્યા એમને? હતા શું કહેતા હતા? ગોપી નો લાવી એમ હાજુ કહેતા હતા પણ માળામાં જવાનું ક્યાં નહીં. બાકી કામ કરે થોડું બિચારે આવે કે કામ પાડીને કે હા મામા સંભાળતા જ એમને? બાકી કહેતા હતી કે બિચારી કામ પાડી થોડું કે ખોટું નકામું કામ પડે કે ઠેક. અને બા તમે શું કરો છો? બેઠી સૌ બેઠા છો એમને? જાવ જોવા હા. અને જો મિત્રો મારી મમ્મી તો છે ને રોટલી કરે છે ને આપણે તો કાંઈ કરવા નથી, કારણ કે પછી આવીને કે મારી મમ્મી કહી નાખે પછી કે તમે થાકી ગયા હોય ક્યાં તમને સીંધો, એટલે મારી મમ્મી છે ને બધું કહી નાખે. અને હવે છે ને મારી મમ્મીને એને ધોવા જવાનું છે ને ધોળી કારખાના જે કાંઈ આવી નથી એ આવશે તો આપણે બ્લોગ ઉતારશું એવું લાગે તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીજો. વાળુનો સમય થઈ જશે ને આપણે વાળું કરવા પણ બેસી ગયા છીએ. વાળુમાં આજે તો ગુવારનું શાક છે, ખીચડી છે, ભૂંગળા છે, છાટપુરી છે. કાબુભા? હા આજ મામાને ઘેર ગયા તા. ભાઈ તું ખાશો એમને? આપણે જો ખાવા બેસી ગયા કઈ. હા હાલો બધા ખાઓ. હા તો ખાઈને જ પાછા મળશે તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીજો. અત્યારે તો જો મસ્ત મજાના વાળું કરવા બેસી ગયા છીએ. વાળુમાં તો છે ને આજે તો બહુ અને ખીચડી. હે મીતુ તું વિડીયો ઉતારવાનું શરૂ કરવાનું? ખીચડી છે અને આ મમ્મી શું છે? રીંગણાનો ઓળો. પણ આવો કેમ છે? નકરું રીંગણું શેકતું લાગે છે. અને આમ જો મરચા છે, તમારે બધાને ખાવા હોય ને તો વી આવી છે. કમી તું પણ આજ આખો દી ક્યાંય બતાણો જ નહીં. હારો હારો. પપ્પા તમે કી બાજુ ગયા હતા? ઠીક ટીલું પીને કરી ઠીક તારા કપડા નાખવા ગયા હતા એમને? મમ્મી તમે? વાડી હતા કવા ઠીક વાડીએ દીધી તો ફરીને જ પાછા જમીને જ મળશું. તો બાકી લોકો બધા બન્યા રહીજો. મિત્રો જમી કરીને તો નવરા થઈ ગયા સિવિલે છે ને હાથ હવે હાવ ખુલી ગયો છે નહીં કૃષ્ણા? કૃષ્ણાબેન બેસવા માટે આવી ગયા છે. અત્યારે જો મસ્ત મજાના જમી કરી નવરા થઈ ગયા છે ને ગોપીની ઘરે બેસવા પણ બી આવ્યા છે. હા અને આ થોડી દી જો કેવી બંગાળો ખાય છે. નીંદર આવે નીંદર આવે છે. આ ધોળી હુવા ન થાવે. હે કેમ મારા બા હોઈ ગયા કા બા? આપણે ખાઈ જાવ બેહી બેહી અને છે ને હવે છે ને વન ડે જવાનું છે તે નાસ્તો કરવાનો છે તો નાસ્તો કરવા ટાણે પાછા મળશે તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહીજો. મિત્રો વન ડે જવાની તૈયારી કરતા પણ મારા દાદા છે ને સોડા લાવે ને સોડા પી લેવી. કા દાદા? હા બધાને ભાવ મેં કીધું સોડા. હા પાર્ટી જશે. વરસાદ આવ્યો ને એટલે મેં ગળતી. હા જો ખાઈ દી સોડા. દાદા તમારે દવાખાને લઈ જવા પડશે. આ શેરડી આજે થોડી થાય. હાજી વાર ન થાય. તો જો વરસાદ આવે ને બધું પલળી ગયું કા કૃષ્ણ? હા આખો દી નો આવ્યો ને ક્યારે વરસાદ મસાલો દેરાય હાલો પી લેવી. કા બા? તો સોડા પી લેવી. તમને બધાને કીધું હતું કે છે ને આપણે વનડે જે નાસ્તો કરવાનો છે ને નાસ્તો કરવા પણ બેસી ગયા છે. કાધોળી? હા કૃષ્ણા હા શું ખાસ? ભાગ ખાશો? સમજો આવી રીતના હેઠે નાખીને કોણ કોણ નાસ્તો કરે છે ને જરીક કોમેન્ટમાં કહી દેજો. લેવા જવા નાળાએ. તમને ટોમેટો ખાવો હોય તો બધાને હા. અને મમ્મી તમે? સમોસા મમ્મી તમે? અને ઉતાસી છે શું જોઈ તું કે મારા ફેવરેટ સમોસા તારા? ફેવરેટ ટોર્નેડો ટોનેરો આપણા ફેવરેટ હાથી ખોડા. તો કાંઈ વાંધો નહીં મિત્રો, નાસ્તો કરીને જ પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીજો. ફેમિલી આપણે છે ને નાસ્તો તો કરી લીધો છે ને આ જો અહીંયા આંગળા સાથે છે જો એ તા ઠેર નાસ્તો કરી રહી છે. હું ધોળી આશીર્વાદ જો એ બધા શેર હતી. આપણે તો નાસ્તો કરી લીધો છે તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો છે. જય માતાજી, જય જનતામાં. તો બાય બાય.
સબસ્ક્રાઈબ તો કરતા જાવ. હાલો બાય બાય.